Good morning, students. Lecture 9th. Actually, મારી mistake થઈ ગઈ હતી. Lecture record કર્યા, but I could not save it, so I have to revise it. 9.19. The image of a small electric bulb fixed on the wall of a room is to be obtained on the opposite wall 3 meter away by means of large convex lens. તો અહીંયા આગળ એક બલ્બ છે and there is opposite wall and there is a lens. So image is to obtain here. The distance is here 3 meter. Then maximum possible focal length of the lens. So a lens ni focal length kitli hovi joye, then you can get it. So before solving that, we derive one formula which is very much useful in solving the problems in short way. So this is the actually situation. Here is the object and this is your lens and this is your screen. So distance from object to screen is, I said, the capital D. Lens is here. આ બાજુ U distance કહો. This is V. So we use lens formula. Lens formula. What is the lens formula? 1 upon V minus 1 upon U is equal to 1 upon F. Let us say U is equal to minus X. U is equal to minus X. So U minus X હોય તો V કેટલું થાય? D minus X. Minus Y કારણ કે object distance છે. So we put all value. U is equal to, this become plus 1 upon D minus X is equal to 1 upon F. We take LCM. X here, D minus here, multiplication down is equal to 1 upon F. X cancel and D and F to multiplication XD minus X square. Okay. So this is quadratic equation x square minus dx plus df. And we know what is the root of the quadratic equation. તો આ quadratic equation છે, મેં તમને બાજુમાં બતાવ્યું છે. તો x is equal to minus b plus or minus square root of b square minus 4ac upon 2a. આનો આપણે યુઝ કરી કાઢીએ. b ની વેલ્યુ મૂકી દઈએ એ રીતે. તો એક પોસિબલ પ્લસ વેલ્યુ છે, બીજી માઇનસ વેલ્યુ છે. સો વી આર ટુ ડિફરન્ટ વે પોસિબલ વેલ્યુ ઓફ x. એટલે કે લેન્સની બે જુદી જુદી પોઝિશન માટે. તો એક ધારો કે અહીંયા આગળ x1 મૂકો અહીંયા સુધીનું અને આ સુધીનું x2 કહો, બે અલગ અલગ ડિસ્ટન્સ માટે આપણને પોસિબલ બનશે. પણ એવું કરવા છતાં એક તમે જોશો તો અહીંયા જુઓ આ સ્ક્વેર રૂટમાં છે, તો ધીસ મસ્ટ બી પોઝિટિવ અને પોઝિટિવ હોય તો જ એનું સ્ક્વેર રૂટ નીકળે, અધરવાઇઝ યુ કેન નોટ ટેક ધ સ્ક્વેર રૂટ, ઇમેજનરી વેલ્યુ આવી જાય. તો ધીસ વેલ્યુ d સ્ક્વેર માઇનસ 4df મસ્ટ બી ગ્રેટર દેન 0. તો d minus 4f greater than or equal to 0. તો d કેટલું થાય? 4f કરતા મોટું અથવા સરખું હોવું જોઈએ. સો this is condition for this. આ એક કન્ડિશન છે. ઓકે. તો આપણા કેસમાં તમે જોઈ શકો છો કેટલું છે. તો આપણા કેસની અંદર d 3 મીટર છે, 3 મીટર, સો d by 4, સો 3 by 4 મીટર અથવા 75 સેન્ટીમીટર. તો વી રિક્વાયર્ડ મેક્સિમમ, એનાથી ઓછું હોય તો વાંધો નથી. તો આની ફોકલ લેન્થ મેક્સિમમ કેટલી હોય? 75 or less than that. You will get image on this. Okay. તો આ યાદ રાખજો તમે. Okay. તો બરાબર સમજી લ્યો. તો બે જુદી જુદી પોઝિશન માટે we are getting the image.
આ એની કન્ડિશન થઈ ગઈ. ડી મસ્ટ બી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f. ઓકે, હવે એના જ બેઝના આધારે એક બીજો પાછો પ્રોબ્લેમ આપણે અહીંથી ફોર્મ્યુલા બનાવી નાખવી છે, જે આપણે યુઝફુલ થવાની છે. તો જે આગળનો પ્રોબ્લેમ હતો, અહીંયા લેન્સની વન પોઝિશન છે અને અહીં એક બીજી પોઝિશન છે. સો ધીસ ડિસ્ટન્સ ઇઝ x1 and this distance is x2 and you are getting image here. તો અહીંયા જ્યારે લેન્સ હોય તેનો u1 કહું તો આ મારું v1 થશે, અને જો આ u2 હોય, ux2 એટલે કે u2, તો આટલું મારું શું થશે? v2. ઓકે, તો પહેલા કેસની અંદર મેગ્નિફિકેશન હું કહું v1 upon u1, in second case m2 is equal to v2 upon u2. તો you can see that m1 ની અંદર શું થશે? તો v1 is greater than v2, so m1 is greater than m2 બનશે. m1 is greater than m2. હવે એક તમને એક એક્સ્ટ્રા ફોર્મ્યુલા આપી દો કે જ્યારે આવી પોઝિશન હોય, ફર્સ્ટ પોઝિશન, પહેલી પોઝિશન, તો ઇમેજની હાઇટ ધારો કે હું એમ કહું hi1, અને જ્યારે લેન્સ અહીંયા મૂકવામાં તો ઇમેજ નાનું બની જવાનું એમ તો, સો દેટ ઇઝ hi2. તો આ બંનેની પ્રોડક્ટ અને સ્ક્વેર રૂટ કાઢું ને તો મને ઓરિજિનલ હાઇટ મળી જશે. સો ધીસ ઇઝ ho. તો રિમેમ્બર ધીસ ફોર્મ્યુલા, ho is equal to root hi1 root hi1 into hi2. પહેલી પોઝિશન ઇમેજ હાઇટ અને સેકન્ડ પોઝિશન ઇમેજ હાઇટ. ફર્સ્ટ પોઝિશનની ઇમેજ હાઇટ આ છે, સેકન્ડ પોઝિશનની ઇમેજ હાઇટ આ છે. બંનેની પ્રોડક્ટ લીધી, એનું રૂટ કાઢું તો મને શું મળે? હાઇટ ઓફ ધ ઓબ્જેક્ટ મળે. વન મોર થિંગ, આ ડિસ્ટન્સને આપણે x1 કીધું છે, આ ડિસ્ટન્સને આપણે x2 કીધું છે. ઓકે, અહીંયા જોઈએ તો આ બંને વચ્ચેના ડિસ્ટન્સને હું કહી દઉં સ્મોલ ડી. બે અલગ અલગ પોઝિશન વચ્ચે ડિસ્ટન્સ કેટલું? સ્મોલ ડી આપ્યું છે ને. તો બેનું સબસ્ટ્રેક્શન કરું છું, x1 માઇનસ x2. x1 ની વેલ્યુ અહીંયા મૂકી દીધી, x2 ની વેલ્યુ અહીંયા મૂકી દીધી, અને એનું કેલ્ક્યુલેશન કરું તો આવું આવશે. d ઇઝ ઇક્વલ ટુ રૂટ d સ્ક્વેર માઇનસ 4di. સ્ક્વેર કરીએ તો d સ્ક્વેર માઇનસ 4di. સો તમને આ ડિસ્ટન્સ આપ્યું હોય, કેપિટલ ડી આપ્યો, તો તમે f કેલ્ક્યુલેટ કરી શકો, and that is given in the next problem. Next problem, a screen is placed 90 cm from the object. એટલે કેપિટલ ડી તમને કેટલું આપ્યું છે? 90 cm. So this is 90 cm from here to here. આ જે છે કેટલું છે? 90 cm છે. The image of the object on the screen is formed by the convex lens at two different locations separated by 20 cm. So this is 20 cm. અહીંયાથી અહીંયા સુધી small d. Okay. Calculate focal length. તો આપણી ફોર્મ્યુલા છે જ હવે, નહીં તમારે ફોર્મ્યુલા ડિરાઈવ કરવી પડે. 4df is equal to d square minus d square. So f is equal to d square minus d square. Remember, d is મોટું ડિસ્ટન્સ, સ્મોલ ડી નાનું ડિસ્ટન્સ છે, અને હોવું જોઈએ, નહીં તો નેગેટિવ વેલ્યુ આવી જાય. તો એફ મને મળી જશે, એની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો આ ફોર્મ્યુલા બે યાદ રાખજો ખાસ તમે, એક આ ફોર્મ્યુલા અને આગળની જે ફોર્મ્યુલા આપી તે કઈ કે 4df અથવા તો f must be less than or equal to d by 4. ઓકે, આ તમારે યાદ રાખવાનું છે કન્ડિશન ટુ ગેટ ધ ઇમેજ. નેક્સ્ટ પ્રોબ્લેમ ખૂબ લાંબો છે આ પ્રોબ્લેમ, અને મારે આનું સેવ ન થયું, સમજો બરાબર. Determine the effective focal length of the combination of the two lenses in exercise 9.10. તો 9.10 માં અહીંયા ફરી લખી નાખ્યો છે. આવો હતો, કોન્વેક્સ લેન્સ 30 સેન્ટીમીટરનો છે અને કોન્કેવ લેન્સ 20 સેન્ટીમીટરનો છે. તો f1 પ્લસ 30 અને f2 માઇનસ 20. સેપરેટેડ બાય ડિસ્ટન્સ d, તો d 8 સેન્ટીમીટર છે. તો પહેલા કે એની ફોકલ લેન્થ કઈ થાય? ઇફેક્ટિવ.
તો આપણે ફોર્મ્યુલા છે 1/f1 + 1/f2 - d/f1 f2 વેલ્યુ મૂકી દઈએ તો મને -300 સેન્ટીમીટર મળી જશે. તો પહેલો આન્સર આવી ગયો. જો કનેક્શનમાં ભેગા જોડેલા હોય તો d0 લીધું. 10th ના પ્રોબ્લેમ આપણે d0 હતું. હિયર ઇટ ઇઝ 8 સેન્ટીમીટર. બરાબર, વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરી દીધી. અહીં નેગેટિવ પોઝિટિવ એટલા માટે થઈ ગયું, f2 ઇઝ નેગેટિવ, સો ધીસ ઇઝ નેગેટિવ, ઇટ્સ બીકમ પોઝિટિવ. હવે શું કીધું છે? Does the answer depend on the which side of the combination a beam of parallel light is incident? હવે આપણે પેરેલલ લાઇટ કોના પર પડે, ધારો કે પેરેલલ લાઇટ ઇન્સિડન્ટ ઓન કોન્વેક્સ લેન્સ, એટલે લેન્સ 1 નામ આપી દીધું છે અને ધીસ ઇઝ લેન્સ 2. તો ક્યાં ફોકસ થાય છે આપણે કેલ્ક્યુલેટ કરીએ, વેર યુ વિલ ગેટ ધ ફાઇનલ ઇમેજ. પછી ઉલટું કરી નાખશું, રેઝ આર ઇન્સિડન્ટ ઓન કોન્કેવ મિરર, આ બાજુથી આવે છે, તો હવે ઇમેજ ક્યાં મળશે એ મારે કેલ્ક્યુલેશન કરવી. તો શું થશે તમે જુઓ, બેઝિક આઈડિયા શું છે. લેન્સ 1 માટેની હું ઇમેજ શોધી કાઢું, and that is the object for the second, and we use lens formula, you will get image position finally. તો અત્યારે પેરેલલ અહીંયા આવ્યા, તો કોન્વેક્સ લેન્સ ઉપર પેરેલલ રે ઇન્સિડન્ટ થાય તો ક્યાં જવાના થાય, તો ફોકલ લેન્થ ઉપર. તો પેલું ઇમેજ ક્યાં બનશે, તો કે ઇમેજ ઓફ લેન્સ 1 is at a distance 30 સેન્ટીમીટર from it. કારણ કે ફોકલ લેન્થ 30 સેન્ટીમીટર છે એટલે અહીંયા બનશે, અહીંયા બનશે. ઓકે, તો બીજા લેન્સથી કેટલું થાય, તો અહીંયાથી અહીંયા કેટલું થશે, અહીંયાથી અહીંયા સુધી, તો મારે 8 સેન્ટીમીટર સબસ્ટ્રેક્ટ કરવું પડશે. જે આપણને 30 સેન્ટીમીટર આવ્યું એમાંથી એટલું મારે સબસ્ટ્રેક્ટ કરવું પડે, 8 સેન્ટીમીટર. એટલે મારી object distance for the second lens become 22 and it is positive. f2 is negative, it is -20. Calculate v. તો આપણે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ, 1/f = 1/v - 1/u, તો મારી પાસે આવશે 220 સેન્ટીમીટર. નેગેટિવ સાઇન, નેગેટિવ સાઇનનો મીનિંગ શું થયો, આ બાજુ અહીંયા આગળ, એટલે i2 અહીંયા બને છે. એ ક્યાંથી આવ્યું, અહીંયાથી અહીંયા સુધીનું 220. તો આના સેન્ટરથી કેટલું થાય, તો આ ડિસ્ટન્સ 8 છે, તો આ કેટલું થાય, 4 જેટલું સબસ્ટ્રેક્ટ કરવું પડશે. તો 4 જેટલું સબસ્ટ્રેક્ટ કરી કાઢું તો 216 સેન્ટીમીટર ફ્રોમ ઓપ્ટિકલ સેન્ટર ટુવર્ડ લેફ્ટ તરફ જશે. ઓકે, બરાબર લખી નાખો. કેલ્ક્યુલેશન ખાસ ચેક કરજો. હવે બીજો કેસ લઉં છું, પેરેલલ રે અહીંયા આવ્યા, તો આનું ઇમેજ ક્યાં બનશે, ઇમેજ ઓફ લેન્સ 2, ઇમેજ ઓફ લેન્સ 2 વિલ બી એટ ફોકલ પોઈન્ટ. તો બીજા લેન્સની ફોકલ પોઈન્ટ કેટલી છે, 20 સેન્ટીમીટર, નેગેટિવ છે એટલે આ બાજુ અહીંયા બનશે. તો તમે જુઓ 20 સેન્ટીમીટર રાઈટ સાઈડ, એટલે અહીંયા આગળ લેન્સથી જમણી બાજુ રાઈટ સાઈડ. તો બીજા લેન્સથી કેટલું થાય, 8 સેન્ટીમીટર એડ કરવું પડશે એટલે -20. અહીંયાથી કેટલું છે, -28. કેટલું થશે, -28. So for convex lens u is equal to -28, f is equal to 30 centimeter. Calculate v. તો v ની ફોર્મ્યુલા ડાયરેક્ટ લખી નાખો, fu upon f plus u. ઓકે, તો એની વેલ્યુ મૂકશું -420 સેન્ટીમીટર આવી જશે. તો માઇનસનો અર્થ પાછો શું થયો, અહીંયા આગળ જે બાજુ પેરેલલ રે આવતા એ બાજુ, તમને ખબર છે, ઇન્સિડન્ટ રેની ઓપોઝિટમાં ડિસ્ટન્સ નેગેટિવ આવે એટલે અહીંયા બનશે. તો અહીંયાથી કેટલું થાય, 4 સેન્ટીમીટર મારે શું કરવું પડશે, અહીંયાથી અહીંયા આગળ 420 છે, અહીંયાથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા 420, તો અહીંયાથી કેટલું થાય, 4 સેન્ટીમીટર સબસ્ટ્રેક્ટ કરો એટલે 416 સેન્ટીમીટર આવશે. તો તમે જો એકમાં 416 આવ્યું, પહેલામાં 216 આવ્યું હતું, બે જુદા આવે છે. એન્ડ એઝ વેલ એઝ જે આપણે ફોર્મ્યુલામાં f કેટલું હતું, તો 300 સેન્ટીમીટર. શું હતું, 300 સેન્ટીમીટર. તો ત્રણ બધું જુદું છે, સો ઇટ ઇઝ મિનિંગલેસ એકચ્યુઅલી. અહીંયા નીચે ક્વેશ્ચન એવો પણ આપ્યો છે કે ફોકલ લેન્થ ઓફ ધ સિસ્ટમ યુઝફુલ એટ ઓલ, તો આમાં કોઈ યુઝફુલ એવી થતી નથી, કારણ કે 300 આવે છે, પહેલામાં જુદું આવે છે. ઓકે, જો તમને તકલીફ પડતી હોય તો તમે પોઝ કરીને જોઈ લેજો.
પોઝ કરીને લખતા જજો. આઈ એમ સોરી કે આજે મારે એક વાર શું થયું સેવ ના થયું. Now next problem, એમાં બીજો છે. An object 1.5 cm in size is placed on the side of the convex lens. એટલે અહીંયા આગળ મૂક્યું છે. અહીંયા એવો કોમ્બિનેશન, આ કોમ્બિનેશન ઉપરનું તો એ જ. The distance between the object and the 40, એટલે અહીંયાથી 40 cm, એટલે u is equal to 40 cm. Determine the magnification produced by the two lens system and size of the image. તો મારો ફાઇનલ ઇમેજ જે મળવાનું છે એની સાઇઝ શોધવી છે. તો એચ આઈ વિલ બી એમ ટાઈમ્સ એચ ઓ થશે. એમ એટલે શું? તો કે m1 m2. મારે m1 શોધવાનું, m2 શોધવાનું. m1 એટલે શું? તો કે v1 upon u1. m2 એટલે શું? v2 upon u2. ટૂંકમાં આ મારે શોધવાનું થાય બધું, તો મને આન્સર મળે. તો પહેલા મારે v1 શોધી કાઢું, બીકોઝ આઈ નો u1. તો તમે જો ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી, fu upon f plus u. તો v1 આવ્યું 120 સેન્ટીમીટર. ક્યાંથી? તો ફર્સ્ટ લેન્સથી. પ્લસનો મિનિંગ શું થાય? રાઈટ સાઈડમાં. તો બીજા લેન્સથી કેટલું થાય? તો 8 સેન્ટીમીટર સબસ્ટ્રેક્ટ કરવું પડશે. શું કરવું પડશે? 8 યસ, આ પૂરું થઈ ગયું. v2 આ જે છે એ હું લખી નાખું. u2 is equal to 120 minus 8 is equal to 112 સેન્ટીમીટર. તો u2 છે, આ f2 છે, u2 છે, f2 છે. તો બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આવે છે -24.35 સેન્ટીમીટર. હવે m1 શોધી કાઢું એઝ વેલ એઝ m2 શોધી કાઢું. v1 upon u1, v2 upon u2. ઓકે, અને ધેન ટોટલ મેગ્નિફિકેશન m1 into m2 આ છે 2174. તમે કેલ્ક્યુલેશન જાતે કરજો, બધું જોવાનું નહીં. તો મેગ્નિફિકેશન 0.6522, એટલે કે 1 કરતા નાનું છે, તો ઇમેજ વિલ બી સ્મોલર. તો તમે જો આટલો આવે છે. height will be 0.9783 centimeter. That is your answer. That is your answer. Okay. So you are given prism made of crown glass and clean type with a wide variety of angles. Suggest a combination of prisms which will deviate a pencil of white light without much dispersion. So there is a deviation but without dispersion, and dispersion a pencil of white light without much deviation. તો તમને યાદ હશે કે deviation is equal to a and y minus 1. We are taking middle one. It is for 1, and for second I take a2. This is ny1 and y2 minus 1. If d1 is equal to d2, if d1 is equal to d2, which implies that no deviation, but dispersion. So that part we discussed during the theory. So this is the condition a1, this is a1 upon a2 is equal to n y2 minus 1 upon n y1 minus 1, because one gives positive side deviation, other one gives negative. આ રીતે પ્રિઝમ મૂકેલા છે. તો એક આવ્યું, આમ ગયું, બીજું ગયું, આવી રીતે. So there is no deviation but dispersion. We are talking for this yellow color. Of course there are colors. તો અહીંયા કલર તમને જુદા જુદા મળશે ખરા, પણ આ જે કલરનું હશે યલો કલર એ આને પેરેલલ જ હશે. So no deviation. And we also discussed this is deviation or dispersion without deviation. Dispersion without deviation. Any condition will be. I think this is B. And the same thing
there is a deviation but no dispersion. તો dispersion ની તમને ફોર્મ્યુલા યાદ હશે, dispersion angle, આ deviation છે. dispersion angle આપણું કેટલું હતું તો કે delta yv minus delta r is equal to a and v minus n r. This is for 1 1 1 1 1, and for second you can say delta v2 minus delta r2 is equal to a2 and v2 minus n r2. તો આ બે જો સરખા હશે, if both are equal, so there is no dispersion. So a1 and v1 minus nr1 is equal to a2 and v2 minus nr2. જેટલું dispersion પહેલો કરે છે બીજું કરે છે ભેગું કરી દે છે, so you will get white color only. So this is nv, and also we have this omega. What is omega? So nv minus nr upon n yellow minus 1. આ ફોર્મ્યુલા તમને યાદ હશે, તો આના પરથી આપણે શું લઈ શકીએ? So this is nothing but a1 into omega 1 nv n yellow minus 1 is equal to a2 omega 2 n yellow 2 minus 1. So our condition થઈ ગઈ કોના માટેની? Deviation without dispersion. Deviation without dispersion. Okay. Next, this is not in your text, actually cancelled out. This is also cancelled out. Okay, now this is the problem. A card sheet is divided into squares, each of 1 millimeter square. Is being viewed at a distance 9 centimeter through a magnifying glass. A card sheet divided into squares, each of 1 millimeter square. So there are so many lines like this. So this is 1 millimeter square. So it means 1 by 1 millimeter. And it is kept at 9 centimeter. So u is equal to 9 centimeter. And converging length focal length 9, this is a print mistake, 10 centimeters. So f is equal to 10 centimeter. What is the magnification produced by the lens? So we have lens formula, Gauss formula, 1 upon f is equal to 1 upon v minus 1 upon u. And therefore 1 upon v is equal to 1 upon f plus 1 upon u. And therefore v is equal to fu upon f plus u. Actually directly you can also use when you are solving MCQ. F is 10 into 9 upon 9 plus 10, minus 9 plus 10. If we use equal to minus 9. So this comes out to be 90 So we will get 90 minus, and this is f is 10, and this is 90 centimeters. Yes. So v is 90 centimeter. And this is a negative sign, so it must be negative. Yes. So v is 90 centimeter. So magnification is equal to magnification is equal to v upon u. So v is minus 90 divided by minus 9. So it is 10. Now here it is area. So
aerial magnification is equal to m square, so is equal to 100, and therefore area of the image is equal to m square area of the object. So 100 times 1 millimeter square, so 100 millimeter square is your first answer. Okay, now second question, what is the angular magnification of the lens? So this part actually not discussed in the text, but I tell you, કેટલે સુધી મેગ્નિફાઈ કરી શકે? So magnifying power, it is called magnify, and if power કેટલો છે? Magnifying power is equal to d upon u, and d કેટલા હોય? 25, and u કેટલું છે? So u is 9, 10, 9. So 25 by 9 is your magnifying power, and that comes out to be 2.778. So this is your magnifying power. એને ગુજરાતીમાં કહેવાય છે વિવર્ધન શક્તિ. શું કહેવાય છે? વિવર્ધન શક્તિ. ઓકે, તો અહીંયા તમે મેગ્નિફિકેશન કેટલું આવ્યું? તો કે 10 આવ્યું, અને અહીંયા કેટલું આવ્યું? 2.778. So here m, I say so this capital M is not equal to m. And આવું ક્યારે મને મળે? તો so here m is not equal to, but if you want to have m is equal to m, okay, if image is obtained at near point, then m equal to m. Okay, so this is your condition to get the magnifying power is equal to magnification. At what distance should the lens be held from the figure in exercise 2 9.29 in order to view the square distinctly with the maximum possible magnifying power? So you want to see very clearly the image of your squares. Okay, so we know that in that case v must be equal to 25 centimeter, and it is image, it will be virtuous, it is negative. So what is the object distance? And you have f is equal to 10 centimeter. So we calculate what should be the u. So we have, what is your formula? So 1 upon v minus 1 upon u is equal to 1 upon f, and therefore 1 upon u is equal to 1 upon v minus 1 upon f. So u is equal to fv upon f minus v. Okay, I put all this value, f is equal to 10, v is equal to minus 25 upon f is equal to 10, v is equal to minus 25. So if you simplify it, you will get minus 50 by 7, so it comes to 7.143 centimeter. So this is the place where the object should be placed. So this is your lens. Okay, and here is your object. So you are getting image somewhere here. So this is 25 and this is 7.143. समझ में आयु? Both are same side. This is image and this is the object. Then next question again, what is the magnification in this case? The magnification m is equal to b magnification m is equal to v upon u. So 25 upon 7.143
3. Both are negative actually, so a positive. So that is a hath 3 so it comes out with 3.5. So this is positive, means it is image is erect and magnified 3.5 times. And the third question, is the magnification magnifying power same? તો તમને કહી શકશો કે you will get same. Here m is equal to m because image is at distance d. Okay. Again same question. What should be the distance between the object in the exercise 9.30 and the magnifying glass? So you have to calculate u. So that image has area 6.25 millimeter square. We know AO is equal to 1 millimeter square. And focal length is 10 centimeter. તો આપણે શું કરીશું? We find a magnification. So magnification m square is equal to AI upon AO. So it is 6.25 and therefore m is equal to 2.5, isn't it? 2.5 root of that. So this is your magnification, and once we have magnification we can calculate u. Now we have m is equal to f upon f plus u. If you don't remember this formula તો તમારે ડિરાઈવ કરવી પડે, પણ આ યાદ રાખી લેજો જેથી કરીને you can do speedy calculation. So f is equal to, we know 10 plus u I don't know, and m is equal to 2.5, and therefore 25 plus 2.5 u is equal to 10, and therefore 2.5 u is equal to 10 minus 25. So this is minus 15, 2.5 u. So u મારું કેટલું આવશે? minus 1.5, sorry, minus 15 upon 2.5, and that is I think 6 centimeter. So u is equal to 6 centimeter. Okay. So this is your answer of your first question. An angular magnification of 30x is desired using an objective of focal length 1.25 and the eyepiece of focal length 5 centimeter. How will you set up compound microscope? You have given f of object length, f of eyepiece. Object length is 1.25 centimeter, and for eyepiece it is 5 centimeter. How will you set up the compound microscope? Means you have one lens here and other lens here. What should be the distance between these two? ये આપણે કેલ્ક્યુલેટ કરવું છે. ઓકે, કેટલું હોવું જોઈએ? મેગ્નિફિકેશન તમને આપેલું છે ટોટલ 30x. So final image is 30 times more, means it is nothing but MO into ME. So ME is known because the image is formed
at near point distance, so 1 plus d upon Fe. So MO 1 plus d is 25 and Fe is 5. So this is a 6 MO, and therefore MO is equal to 5. And MO is equal to 5. Okay. MO આપણને મળી ગયું. Now you know that suppose I am putting image object here, I am getting image somewhere here, and final image is somewhere here. તો આ ડિસ્ટન્સ કેટલું આવશે? તો આ ડિસ્ટન્સ આવશે મારું VO, અને આ ડિસ્ટન્સ મારું કેટલું હશે? તો કે UE. ઓકે, સમજમાં આવ્યું? VO જેટલું આ દૂર બનશે અને આ જે છે UE જેટલું દૂર હશે. તો જો if I find a VO and UE, I add two value, it gives you D. તો પહેલા હું VO કેલ્ક્યુલેટ કરી નાખું. You know the magnification. Okay, now MO is equal to F upon F plus U. This is for object lens. And therefore M is equal to 5 is equal to FO. What is FO? 1.5? 5. 1.5 upon 1.5 plus UO. Now be careful, here magnification is negative because you are getting image ulta. So I have to put negative sign. So 1 minus 5, 1.5 minus 5 UO is equal to 1.25. So this is 15 so minus 7.5 minus 5 UO is equal to 1.25, and therefore 5 UO is equal to minus 7.5 minus 1.25. So you will get this 8.75 UO, and therefore UO is equal to minus 875 divided by 5. So this comes out 5 anja 5 35 and B. Okay, how I will show you. UO is equal to 1.75 centimeter. Let us see. બરાબર છે ને ગણતરી? અહીંયા મેં મિસ્ટેક કરી દી, 2.5 હતું. So this is 2.5, sorry. Make it correct please. So અહીંયા આગળ આવું નથી આવતું, you are getting, sorry, do make correction. તો UO મારું પાસે વેલ્યુ મૂકીશ તો મારી પાસે વેલ્યુ આવે છે -1.5 સેન્ટીમીટર. હવે મારે કઈ કેલ્ક્યુલેશન કરવાની છે? તો કે VE ની, UE ની. તો 1 upon FE is equal to 1 upon VE minus 1 upon UE, and therefore 1 upon UE is equal to 1 upon VE minus 1 upon FE. VE કેટલા થશે? તો 25 સેન્ટીમીટર minus 1 upon FE is 5 centimeter, 1 upon UE. So if you do calculation for UE, તો તમને UE આવશે minus 4.167 centimeter. So now this is known, બંનેને એડિશન કરી દો. So distance between objective and eyepiece, કેટલું થશે?
So you can see the VO plus UE, VO plus UE, VO plus UE. So what is VO? You know UO and you know MO. તો આપણે પાછું શું લખી શકાય? તો કે M object length નું magnification multiply by UO plus UE. So MO is 5. I take magnitude only and U is 1.5 plus UE is 4.167. તમને તે માઇનસ કેમ ન મૂક્યું? Because we are adding distance એટલા માટે. So 7.5 plus 4.167. So that comes out to be 11.667 centimeter. So this is the distance between eyepiece and objective. Okay, બહુ સરસ રીતે સમજી લેજો કે what we have done. તમને FO is given, F is given, M given. અને ડિસ્ટન્સ મારે જોવાનું હતું તો મારે શું કેલ્ક્યુલેટ કરવું પડે? VO and UE. VO means image distance for the object and UE means image object distance for the eyepiece. VO is the image distance for the objective and UE is the object distance for eyepiece. તો ટોટલ મેગ્નિફિકેશન 30 છે. એ બેનું મલ્ટિપ્લિકેશન ME કેટલું? 1 + D/FE. તો એના પરથી મને MO મળી ગયું. MO પરથી મને શું મળી ગયું? UO મળી ગયું. UO પરથી મને શું મળી જાય? VO. અને UE મને આ ફોર્મ્યુલા પરથી મળશે અને બંનેને એડિશન કરી કાઢ્યું. ઓકે. A small telescope has an objective length of focal length 140 cm and eyepiece of focal length 5 cm. What is the magnifying power of the telescope for viewing distant object when telescope is in normal condition and final image is formed at least distance of distinct vision? તો મને object lens નો focal length આપ્યું છે 140 cm and eyepiece નું આપ્યું છે 5 cm. What is the magnifying power? So we know the magnifying power is equal to FO upon FE. So 140 upon 5. So that can 28 આવશે. So this is your first answer. And then નોર્મલ કન્ડિશન માટે FO અને FE. અને આ પાર્ટ જે ટેક્સ્ટમાં નથી ડિસ્કસ કર્યો કે જ્યારે ક્યાં મૂક્યો હોય? એટ ડિસ્ટન્સ વિઝન પાસે. તો એટ ધેટ ટાઈમ બી માટે આપણી ફોર્મ્યુલા છે M is equal to FO upon FE પ્લસ સમથિંગ દેટ ઇઝ FO upon D. યાદ રાખજો, હું બીજું કંઈ તે વચ્ચે નહીં કરી શકાય. તો FO upon FE 140 upon 5 plus FO upon D 140 upon 25. તો એ મારી પાસે આવશે 28 plus 5.6. So this is 33.6. આ ફોર્મ્યુલા ટેક્સ્ટમાં નથી. ખરેખર આવી ફોર્મ્યુલા છે. FO upon FE કોમન કરી લેવાનું 1 plus FE upon D. આવી ફોર્મ્યુલા છે. FO upon FE 1 plus FE upon D.